વન બાવન, બાવન એટલે 52 અક્ષર છે. 52 અક્ષર ક્યાં કે જેને હા. નામના અક્ષર ની અંદર એવું ખાલી કીધું 52 બારો, પછી શૂન મંડળમાં, હા ગગન મંડળમાં હાજી નિરાકાર એટલે એને 52 બારો કીધો કે આમાં ક્યાંય ગોચો ચડે નહીં. 52 બરાબર બારો એટલે માણસ જોકર. ઓકે જોકર આગળ તમે જો 52 પતાની અંદર 52 બારો શું હોય? જોકર. હા અક્ષર લખ્યો લખાય નહીં, બાપો મારો જેને લખ્યો Original લખાય ઠેકાણે નહીં, છે. જેને સમજો બસ, સમજાય બસ, નહીં, બસ. જેને ગોઈતો ગોતાય નહીં. પાણીથી પાતળો ને ધુમાથી ઝીણો, રવિરામ કે આદમ હે અપરંપારા. પાણીથી પાતળો ને ધુમાડાથી ઝીણો તો હોય છે કેવો? બરાબર. એટલે હવે એને પછી ગોતવો કેવી રીતે? અમે સાચા રસ્તે જ છીએ, બસ એટલું ટેલી કરવું હતું મોટા ભાઈ. 52 બારો એટલે મતલબ કે જેનો આકાર નથી, મતલબ નિરાકાર છે. જય ભીમ જય સંવિધાન મિત્રો. આજના સમયમાં ઘણા બધા વિવાદિત ફોન આવતા હોય છે મનસુખભાઈને, પરંતુ સત્સંગ અને સત્યના સનાતનના અમુક જ કોલ આવતા હોય છે. તેમાંથી મનોજભાઈ ભરવાડે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને અમુક પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે બધા કહે છે કે 52 બાર, એ 52 બાર એટલે એ શું છે? તેના વિશે મનસુખભાઈએ ઘણી બધી વાત કરી અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડીયો જુઓ. હાલો. હેલો હા, કેમ છો? મજામાં. જય અલગ નહીં. જય અલગ તને. કોણ બોલો? મનોજ બોલો, વાપીથી ભાઈ. વાપીથી. હાજી. બોલો ને. કાંઈ નહીં, ઓડિયો તમારો સાંભળ્યું છે, મજા આવે છે ને સત્સંગ જે ભેગો સાંભળ્યું છે ને બધું જ સાંભળ્યું. ઓકે મનોજભાઈ. હાજી ભાઈ. આપણે મનોજભાઈ કઈ સમાજમાંથી? ભરવાડ સમાજ. ઠીક ઠીક ઠીક. શું છે મનોજભાઈ, તબિયત પાણી મજામાં ભાઈ? એકદમ મજામાં. તમારી વાતો સાંભળીને એમ થાય છે કે ખરેખર ગુરુનો માથે હાથ છે હમ. અને પરિપૂર્ણ વ્યક્તિ છે. તો 4 દીથી ટ્રાય કરતો હતો, આજ ફોન લાગ્યો. જેમ ઓલા મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ને આ બધા કાલ્પનિક ચિત્રો છે, હા. મેં કીધું ભાઈને ઓરિજિનલ વિરાટ સ્વરૂપનું દર્શન થઈ ગયેલું છે, ઓકે. એવું મારું માનવું છે. બરાબર. આપણે નામ પાછું ભૂલી ગયું ભાઈ. હે ભાઈ? નામ ભૂલાઈ ગયું પાછું. મનોજ. મનોજભાઈ. હા, હવે આપણે છે ને, આપણે અમસ્તા ફોન કર્યો તો કઈ કામ થયું હતું? નહીં, ખાલી મારે એટલું જ એક થોડુંક જો સમય હોય તો 2 મિનિટ પેલું જે 52 બારો કે છે ને એનું જાણવા માટે મેં ફોન કર્યો હતો. તેના માટે આપણે આ નથી કહેતા કે ભાઈ 52 બારો અલગ ગણી, એના વિશે થોડુંક જાણકારી મળે એના માટે, બીજું કાંઈ નહીં ભાઈ. 52 બારો એટલે આપણે આ બધા માણસ નથી કહેતા કે ભાઈ આ 52 બારો એટલે વન એટલે વન 52 એટલે 52 અક્ષર છે. 52 અક્ષર ક્યાં કે જેને હા. નામના અક્ષર ની અંદર એવું ખાલી કીધું 52 બારો, પછી શૂન મંડળમાં, હા ગગન મંડળમાં હાજી નિરાકાર એટલે એને 52 બારો કીધો કે આમાં ક્યાંય ગોચો ચડે નહીં. 52 બારો એટલે માણસ જોકર. ઓકે. જોકર આગળ તમે જો 52 પતાની અંદર 52 બારો શું હોય? જોકર. હા અક્ષર લખ્યો લખાય નહીં, બાપો મારો જેને Original લખ્યો લખાય ઠેકાણે નહીં, છે. જેને સમજો બસ, સમજાય બસ, નહીં, બસ. જેને ગોઈતો ગોતાય નહીં. પાણીથી પાતળો ને ધુમાથી ઝીણો, રવિરામ કે આદમ હે અપરંપારા. પાણીથી પાતળો ને ધુમાડાથી ઝીણો તો હોય છે કેવો? બરાબર. એટલે હવે એને પછી ગોતવો કેવી રીતે? અમે સાચા રસ્તે જ છીએ, બસ એટલું ટેલી કરવું હતું મોટા ભાઈ. 52 બારો એટલે મતલબ કે જેનો આકાર નથી, મતલબ નિરાકાર છે. સમજણ ને સમજણમાં જેટલો ફેર છે ઈ જ ને ભાઈ. હા હા, બસ બસ. એટલે જો ઓકે. લખ્યો નહીં જાય હા એટલે ઈ બસ. અક્ષર થી, એટલે એને મહાપુરુષોએ કીધું કે 52 બારો છે બાપુ. બોલે બોલાવે સબગટ બોલે. બરાબર. હા, આ સબગટ છે ભાઈ, રહ્યો રે સમાય. આ બધાની અંદર ઘટોઘટ બેઠો છે, પણ હવે ગોતી લ્યો હાલો ક્યાં બેઠો છે. તમે બાળક હોય કે કોઈ પણ, હવે નાનું બાળક હોય ને કાચની પેટીની અંદર રાખ્યું હોય, પણ આ એનો દેવાળા જ છે, આપણું શરીર છે એમાં જ બેઠો છે, પણ માણસો આ બધા
આ ઓલા 67 જે વણસી ગયા ને એના માટે આ બધા બનાવ્યા છે. હા એટલે બાકી 33 માં છે ને એ તો આમાં જોડાઈ જ જશે મનસુખભાઈ. હા એટલે એને આ દેહની અંદર જેની અંદર બિરાજમાન છે ક્યાંક બેઠો છે પણ ઈ કોઈએ ગોઈતો નહીં. કોઈએ કીધું હૃદયમાં છે, કોઈએ કીધું પેટમાં છે, કોઈએ કીધું મગજમાં છે, કોઈએ કીધું ગળામાં બેઠો છે, કોઈએ કીધું શ્વાસે રમી રહ્યો છે, શ્વાસે રમી રહ્યો છે. બસ 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 એટલે ઈ એની જે બસ ક્રિયા આટલું જાણો તો મોટા ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર. તે જ તત્વને ઓળખું નહીં એટલે પછી આવડા લોકો ક્યાંય આંખુમાં જઈને ગોતે છે, કોઈ હૃદયમાં જઈને ગોતે છે. જો હૃદયમાં બેઠો હોય તો આવડા હૃદયના ઓપરેશન કરે છે ત્યાં નો કે આ જો આ બેઠો. આ બાજુ ક્યારેક પધારવાનું થાય તો પધારજો. હા અને દક્ષિણ ગુજરાતમાં કોઈ કે ભાઈ મગજની અંદર ગગનમંડળ ને શૂન્યમાં બેઠો છે એટલે શૂન્યમાં બેઠો કેતા કે મગજના ઓપરેશન કરે ઘણા નીરોના સર્જન છે ને મગજના ખોપરા આખા કરીને પાછા છે હરખા ફિટ કરી દે તો નો કે ભાઈ ગગનમાં તો આ મંડળમાં જ બેઠો. સાચી વાત છે. ગગન મંડળ એટલે અલૌકિક શક્તિ થાય. મારા ભાગીદાર જ છે જમનભાઈ દાફડાઓ. હા એટલે એને સાહેબ આ લોકોએ બધે ઈ ગગન મંડળ કીધું એટલે કે શૂન્ય કેતા જ્યાં ઝીરો છે ઝીરો કેતા અલૌકિક. એટલે પછી પવનની અંદર જે પસરી રહ્યો છે આ પવન છે મને તમને પ્રસ કરી રહ્યો છે પણ દેખાણો નહીં એટલે એને શું થયું નિરાકાર આકાર વિનાનો છે. ઈ પછી રવિરામ મહાત્માએ કીધું કે ભાઈ આ જ્યાં જોઉં ત્યાં હરખો આ કોણે બનાવ્યો પવન સરખો. બરાબર. એક પંખાની લાઈટ વહી જાય ને એક ઓસરી અંદર બેઠા હોય ને એમાં જો કદાચ લાઈટ વહી ગઈ ને પંખાના બંધ થઈ ગયા તો એક રૂમ અંદર રહેવાતું નથી. બે અઢી વર્ષથી ટ્રાય કરું છું ભાઈ ધ્યાનમાં બેસવાની પણ હજી કોઈ પણ જાતનો અનુભવ થયો નથી આ શક્તિ વસ્તુ પણ ટ્રાય ચાલુ છે. અમારા ગુરુજીએ કીધું 12 વર્ષનો યોગ છે. 12 વર્ષ અનુભવ છે ને એ ગુરુ મંત્ર આપ્યો કોઈ આપણને તમે કોઈ નામ હંચા એટલે આ દેહની અંદર દર્શાણો બાપુ અટ પટ ફટ પટ દટ દર્શાણો. એટલે આ છે ને જેમ આપણે જેવું ધારી છીએ કે ભાઈ આ ક્યાંય આ દેખો દેખાય એવો નથી. આપણે એવું માની ભાઈ ગુરુ નામ સંગઠન જીતું સોરી મને સપનું સડે સપનું સીડ્યું ને તો એ સપનું સીડી તો તમને કહું કાલ્પનિક છે. બરાબર. તમારા મનની અંદર જેવા વિચારના મનના ઘોડા ખેલવતા હોય એવું હવે મારી સાંભળો હું જે ધંધો કરતો એ મને રાઈટ એવા સપના આવે. સાચી વાત. તો એ સપનાને તમે એટલે એને કીધું બાપુ સપના હે રેન કા સપના. આ તો રાઈટ નું સપનું છે. આ સંસાર છે બાપુ રેન કા સપના. બરોબર. રાઈટ નું સપનું આ કઈ હાથું થોડું છે. એટલે અખરદાન અલગારીએ કીધું બાપુ આ સંસાર ખોટો કે સપનું ખોટું આમાં મને કઈ હળ હુજે નહીં. પણ અખરદાન અલગારી કે દેવને દિવેલ ધૂપ શું દેવું એને સંતો કે બાપા દિલ દઈ દેવું. બરાબર. આત્મા જે અંદરનો ભાવ છે પ્રેમી ભગવાન. બરાબર. પ્રેમ તત્વ છે ને ઈ પરમાત્માનું સ્વરૂપ છે ક્યાંય દૈહિક સ્વરૂપ નથી. જેના ઘરે પ્રેમ છે મારે તમારી યારે મારો ભાવ છે તો હું તમારી યારે વાત કરું નકર માનું મારી કાપી નહીં મારી પાસે કામ મોટા ટાઈમ નથી હું પછી વાત કરીશ કામમાં કેમ કે ભાવ નથી. સાચી વાત છે. જો ભાવ ઉત્પન્ન થાય તો તમારી એની પ્રત્યે લાગણી થાય પછી એની નેનુમાં વરસે નૂર. દાદો જીવન કે સાયાજી અમને નેનુમાં વરસે નૂર. મારી નજરોમાંથી પ્રેમ વરહી રહ્યો છે. સાહેબ આ મહાપુરુષોએ આ પ્રેમ કીધો એટલે જ્યાં તને પ્રેમ એટલે એને સાઈવલીએ કીધું કે સાઈવલી કે બાપુ કોનો મારો ફોન આવ્યો ભાઈ હા વાત કરી લ્યો કે નીકળી છે. હા એટલે એને સાઈવલીએ કીધું દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે ઓહી એ પીયુ કા શહેર. બરાબર. દયા છે નહીં ધર્મ પ્રેમી ધર્મ. પ્રેમ છે તો પ્રેમી ધર્મ દયાને ધર્મ ઈ તારા કટમાં રાખી લે ઓહી એ પીયુ કા શહેર. ઈ મારા નાથનો શહેર છે. સાઈવલી કે નામ માથે નિવાજા બાપુ અમને પલમાં થઈ ગઈ લીલા લહેર. જય હો પ્રભુ જય હો. એટલે એને સાઈવલી કે બાપા કોક આર અમારી મોજ ને જાણે કોક સંત વિરલા અમારી મોજ ને જાણે બાપુ કરોડોમાં કોક જાણે. સાચી વાત છે પ્રભુ. અમારી મોજ છે ને ઈ કોક વિરલા જાણે. કડવા પ્યાલા કે જે કોઈ પીવે ઓલા મીઠા જગતના હારા માણા સમજે છે ઝેર. પણ સંતો કે બાપા અમે તો ભરી ભરીને પી અમારો ઘટનામાં છે આનંદ લીલા લહેર. આનંદ લીલા લહેર. આ જગત છે ને એને તમે કઈક હાસું બોલવા જાવ એટલે ઈ તો કે ઓહો આ તો બહુ ખરાબ માણસ. મનસુખ્યો માડી કે કોઈ માતાજી માનતો નથી એ માડી કે હારો અધર્મી છે. કેમ કે કડવા પ્યાલા આ જગત ને કડવા લાગે.
અરે પણ પ્રભુ અણુ અણુમાં રમે છે ને બધે ત્યાં પછી એને ક્યાંય ઈ મંદિરમાં થોડો એને તમે જગાડો ત્યારે જાગે ને તમે સુવડાવો ત્યારે સુવે નહીં, એમ થોડો સુવે. એટલે આ તો હવે જે વસ્તુ જાણતો હોય એ જ બોલી શકે. મેં તો ઘણા ઓડિયો તમારા સાંભળ્યા. મેં કીધું મનસુખભાઈ પરિપૂર્ણ માણસ છે, એક દિવસ તો મોકો મળશે. એક મને પાછું નામ મને ભાઈ ભૂલાઈ જાય છે. મનોજભાઈ ભરવાડ. મનોજભાઈ ભરવાડ. મનોજભાઈ કે પરિપૂર્ણ કોઈ વ્યક્તિ છે નહીં. પણ જે આ લેવલે પહોંચો પ્રભુ, મારી વાત સાંભળો, આ લેવલે પહોંચવું અને આટલું ખંડન કરવું, એ કાંઈક સત્યતા જાણતો હોય તો જ બોલી શકે ને. બધાનું તાકાત નથી ને બોલવાની. હવે મારી વાત સાંભળો કે પ્રેમ તત્વ છે, ઈ પ્રેમ બાપ દીકરાનો પ્રેમ હોય, હા, મા દીકરાનો પ્રેમ હોય, હાજી, બેન ભાઈનો પ્રેમ હોય, 100%, પતિ પત્નીનો પ્રેમ હોય, હા ભાઈ, મિત્રતાનો પ્રેમ હોય. હોય, ભગવાન કૃષ્ણ અને સુદામાને મિત્રતાનો પ્રેમ હતો, ગાયરે ભણતા હતા. હાજી. હવે ઈ તમને કહું, ક્યાં હોનાની દ્વારકાનો રાજા ને ક્યાં સુદામો કૃષ્ણ. સાચી વાત છે. પણ સાહેબ જો પ્રેમ હતો તો અખિલ બ્રહ્માંડનો માલિક ન્યા કણે અંદર હૂતો તો ન્યા ખાલી પટાવાળાએ જઈને કીધું બાબુ કે જેને પહેરવા નથી પોતિયું અને તમને કહું પહેરવા નથી પગરખા, એવા તમને કહું તૂટલ ફાટલ લુગડા છે ને એનું નામ સુદામો છે ને એમ કે છે કૃષ્ણ મારો મિત્ર છે. ત્યાં તો પિતાંબર નાખીને મંડ્યા દોડવા પ્રભુ, મંડ્યા દોડવા. પણ આહુડા એટલા બધા નીકળી ગયા કે જેને તમને કહું જેના પગ ના ધોવાઈ ગયા. હવે આ બધા ઓલા ગુરુના પગ ધોઈને પછી પાણી પી જાય. તમારો ડો ઓલો નાતો નથી ને મેલવાળા પડીને તો પીવો તમારો બાપ મરશો ભૂંડાઈ ના. સાચી વાત પ્રભુ, કેમ કે એનો પ્રેમ એવો હોય એટલે એને પ્રેમના પાણી પીધા છે. આવડે એને ઓલા અંગૂઠા ધોઈને પગ ધોઈને પાણી પીધા. લેવાનું શું કરવું? જેવી જેની સમજણમાં ફેરફાર છે. એટલે ભગવાન રામ છે ને, રામ ને લક્ષ્મણજી બે હામા કિનારે જતા હતા એટલે ઓલા કેવટના વાણમાં બેઠા. વાણમાં બેઠા એટલે વાણ અડધું છે લઈ જાય ને ઓલો કેવટ પાછું વારી આવે. બરાબર. આ કાંઠે લઈ જાય ને પાછું અડધે જાય, ત્યાંથી પાછું વારી આવે. હવે લક્ષ્મણજી છે ને ક્રોધવાન હતા, અકારણ ક્રોધી હતા. એટલે ભગવાન રામને કીધું, ભગવાન આને કઈ કયો ને, આ કેમ આપણે જાવું છે હામા કાંઠે ને અડધેથી ઘડીક થાય ઘુમરા મેરવા કરે છે. તમે આને કયો ને હામા કાંઠે લઈ જાય ને કે મારાથી કઈક બોલાઈ જાઓ. એટલે ભગવાન રામ કે ભાઈ એને કઈ ભૂલી જતો હોય છે, ભલે ને પાછો આવે વાંધો ને, આપણે હમણાં લઈ તો જવાનું જ છે. ચોથો ઘુમરો માર્યો ને એટલે પછી લક્ષ્મણજીએ કીધું ભગવાન તમે આને કયો છો હું નકર કહી દેવું હવે આને. એટલે ભગવાન રામે ઓલા કેવટને કીધું કે ભાઈ તું એક કામ કરીને અમારે હામા કાંઠે જવું છે, અડધેથી કેમ પાછું વારી લે. એ મારા પ્રભુ કે મેં તમને એટલા માટે હું ઘુમરા મારું છું, તમે 4 ઘુમરામાં થાકી ગયા. તો કે પણ ભાઈ અમારા આમાં મારા નાથ કે અમે 84 જન્મથી આ ફેરા ફેરી આવી છે, ઘુમરા ખાતા આવી છે, અમે ઘર આવી ગયા છીએ, હવે અમે નહીં હામા કાંઠે લઈ જાઓ. એટલે ત્યારે કેવટે કીધું કે પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. ઈ કેવટે તઈએ એના પગ ધોઈને પાણી પીધું. ક્યાં પ્રેમનું સરનામત પીધું સાહેબ. સાચી વાત પ્રભુ. આવડી આને ઓલે નાતા ધોતા હતા એને થાળમાં પાણી લઈ જાય જોઈને મેં તમારો બાપ પીતા નહીં કે વેર થઈ મરી જાઓ. તમારો ફોન બહુ બિઝી રહે પણ મને જયારે ટાઈમ મળશે ત્યારે હું ઘડીક તમને ડિસ્ટર્બ કરીશ પ્રભુ. રોજ આવે મનોજભાઈ આ બધી મેટ્રો આવી છે એટલે આ સમજા વગરના બાપા હાંગલા કુટાણા સમજ્યા. હા એ તો ભાઈ જો આમાં ઓલા 4 યુગમાં પાઠ મંડાણા ને ત્યારે 50 હતા 9 12 તર્યા, બાકી 67 જે ગયા ને એને આપણી વાણી કડવી જ લાગે પ્રભુ. હા એનું શબ્દની મારામારી છે સાહેબ, શબ્દનો સમજ્યા નહીં, શબ્દનો વણાક નો કીધો. જો હવે ખિસકોલી છે ને આ એક નિર્દોષ પ્રેમમાં માણસોએ સંતોએ ઉદાહરણો આપ્યા કે સેતુબંધ બાંધતા હતા ને ત્યારે ભગવાન રામ ને બધા ન્યા કણ ઓલા હનુમાનજી સુગ્રીવ વાંદર ને બધા સેતુબંધ બાંધવા. ખિસકોલી બિચારી નિર્દોષ ભાવ થયો. બરાબર. એટલે એ ઓલી રેતીમાં પૂછડું પાણી વાળું કરીને રેતી લઈ જઈને વાં જઈને પાણીમાં પૂછડું ફટફટાવે એટલે ઓલી રેતી એની માથ પડે. એટલે હનુમાનજી ને ક્રોધ ચડ્યો, ભગવાન તમે આને કયો ને આને સેવા નથી કરવી, આને એક બાજુ લઈ લો ને કે પગમાં આવી ગઈ તો મરી જાઓ. ભગવાને કીધું ભાઈ એનો ભાવ છે ને જે એના થાય મદદ કરવા દો ને હું કામ આવું કરો. બરાબર. એમાં તો એ સમજાણું નહીં અને ઓલી ખિસકોલી પગમાં આવી ગઈ. બરાબર. ખિસકોલી મરી ગઈ. પછી ભગવાન એને ખોરામાં લીધી ને પછી એની માથે હાથ ફેરવા ને એટલે 5 લીટા એની માથે છે. ખિસકોલી માં તમે જોઈજો 4 લીટા આવી.
હા 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 ઈ ઉદાહરણ છે. એટલે એની માથે ભગવાને પ્રેમનો હાથ ફેરવો ને એટલે એના લીટા થઈ ગયા. જેને જેને પ્રેમ તત્વને પામ્યા નહીં ન્યા એકય લીટો થયો નહીં નથી. જો મીરાને પ્રેમ થઈ ગયો એટલે એને કીધું બાપુ મને ગિરધર સિવાય હવે મને બીજું કાંઈ દેખાતું નથી. નથી. જયારે મીરાને પ્રેમ ઉત્પન્ન થયો ને ગુરુ પ્રત્યે જયારે લાગણી ઉત્પન્ન થઈ ત્યારે ઈ રોટલા કરતી હતી ને ઓલો કૂતરાનો થપ્પો લઈને નો થપ્પો લઈને કૂતરા ભાગ્યા. એટલે મીરાબાઈ વેલણું લઈને વાહ થયા કે ભગત ઉભા રહ્યો સોપડ્યા વગરના કોરે કોરા રોટલા છે ઉભો તો ઉભા રહ્યો તો સોપડીને દઉં. એને કૂતરામાં પ્રેમ પાડ્યો. પ્રેમ કેવો છે? પૈસાનો પ્રેમ, રૂપિયા ખોળવાનો પ્રેમ, માણસને સ્વાર્થ વરતીના પ્રેમ, અટાણે નિર્દોષ પ્રેમ નથી સાહેબ. ઈ પ્રેમ જો ક્યાંય હોય તો આ જગતમાંથી ભગવાન ગયો બરાબર નથી સાહેબ. આ પ્રેમ છે ને નિસ્વાર્થ હોવો જોઈએ. નિસ્વાર્થ હોવો જોઈએ. પ્રેમ કેવો છે? ત્યાં પૈસા જોઈને કોઈએ પ્રેમ કર્યા. ક્યાં પ્રેમ? દેહિક પ્રેમ, શરીર સુખના પ્રેમ. સાચી વાત. કોઈને તો નિર્દોષ પ્રેમ બાપુ, જેની વાણીનો પ્રેમ હોય, જેને શબ્દથી પ્રેમ હોય, જેને તમને કહું એને શબ્દથી જેને લે લાગી હોય પછી એને બીજું કાંઈ હુજે નહીં. એટલે મહાપુરુષોએ કીધું બાપુ આત્મ હોય જ્ઞાની અને અભય પદને પામ્યા પછી જગતમાં ભજન બીજાનું કોઈ દી કરે નહીં. આ તો ઘડીક થાય તો રાતે દાણા જોવા બેઠા, રાતે હુરા પુરાણ ખમકારા કરે, હવારે પાછો સંતોના ઘરની વાતો કરે. એટલે એને દાદા જીવને કીધું કે એવા દોરંગે ભેગા ન બેસી. દોરંગા ભેળા ન બેસીએ પ્રભુ. એમાં પદ પોતાની જાય સાહેબ, પદ પોતાની જાય. એટલે એવા સજ્જન માણસો ભેગા બેહો કે જેનો કલર બદલે નહીં સાહેબ. આમાં કેવું છે મનસુખભાઈ, જે આ 67 મહિલા જે વણસી ગયા ને એના માટે આ એક વ્યવસ્થા ઉભી કરેલી છે. નકર એ પાછો 67 કરોડનો જો ઈ આખો પરિવાર છે ને ઈ નાસ્તિક થઈ જાય એના માટે એક આ દુનિયામાં બંધારણ બાંધીને એમને કીધું આ ભગવાન તમે આ ભજ્યા કરો. એટલે ઈ બધા ઈ લાઈને વિયા ગયા. બાકી વિરોધ કરીને ભુવા ભરાડીનો વિરોધ એ તો જો હવે અત્યારે તો આ દુનિયામાં તો આપડા આ કાંઠિયાવાડમાં થયો ભુવા ભરાડીનો, બીજે ક્યાંય નથી. પણ એમાં હું તમને વાત કરું, વાણિયાનો દીકરો ક્યાંય દાણા જોવરાવા નથી જતો, સમજી લેજો. પણ એ તો ભાઈ પહેલેથી બુદ્ધિશાળી જ્ઞાતિ છે. હા, બાકી આપણો આ કાંઠિયાવાડ જ તે આમાં બધે જાય છે. પણ એક આપણી આસ્થા છે ને માણસને વિશ્વાસ છે ને કામ થાય એટલે એમ કે ભાઈ ના ના ભાઈ ભાઈ ગયા ને આપણું કામ થયું. પણ એનો કર્મનો પલટો થઈ ગયો ને કામ થઈ ગયું એ નથી ખબર પડતી. બસ બસ આ શું છે નથી કહેવત કે ભાઈ કાગડાને દેવું ડાળ ને ભાંગી. ડાળ ને ભાંગવું. આ બધી વસ્તુ જે સંજોગ છે એ કોઈ દી કોઈને છોડે નહીં નહીં નહીં. કર્મ તો ભોગવવા કરો 1000 પણ સતીના સુકે નહીં. સતીના સુકે નહીં. ઉલર કરો 1000 તો આખરના હોય આડા ફરે. બરાબર. ભલે ને તમે 100 કરો, અરે માળી ભલે 100 છે બાકી રેતવીના ફળ ન હોય. બરાબર. બગીચાનો માળી કઈ રાત દી મોટર ચાલુ કરી અને આંબાના બગીચાના ક્યારા ભરી દે તો બાપા કઈ એની રેતવીના કઈ ફળ ન આવે. નો આવે. જે ફળ છે એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ ભક્ત કે બીજી પલટે નહીં જુગ જાય અનંત, ઊંચ કે નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. સંતના સંત. એટલે જે માણસ અમે આવી વાતો કરી હતી ને સાહેબ તો અમને બદનામ કરવા માટે થઈને અમારી માથે છેડતીના કેસ કરવા માટે. પણ આમાં જો જેને સમજણ નથી ને પ્રભુ એ બદનામ કરવાના કાવતરા કરે. જેને અમને ડાભી દેવા માટે, અમારી વાણીને અમને કલંક બિહાડવા માટે સાહેબ બળાત્કારના કેસ કરવા સુધી અમારી માથે ષડયંત્ર ગોઠવાય લ્યો. હવે તોય હા લડ્યા કરી છે બાપા. ઈ કરો તો હવે મૂળદાસની ગોણે બેની લાગી ગઈ મારા રૂડિયામાં, હવે મેરમની ચોધારી બેની હવે મને લાગી ગઈ કલે જાવા કટારી. ભાઈ એ બેન હવે તારે જે કટારી મારવી મારી દે. હવે અમે ને સિનારવા કહી દે. હવે કવિ કાગ બાપુની ગોણી હવે તારે અમારી માથે જે કરવી હોય છે. બરાબર. હવે આ આઈડિયા અમારી દિશા છે ભાઈ. પણ હવે શું છે કે કોઈને કહેવાય એવું નથી સાહેબ. આમાં સાચું બોલો ને તેથી આ જગત તમારી માથે જેથી આળ આવી પડે ને ભાઈ. મૂળદાસ જેવા મૂળદાસને નહોતા છોડ્યા પ્રભુ આપણે શું છે. બસ એટલે અમારી બોલનાર વ્યક્તિ માથે થાય, રોડ માથે હાલ્યા જતા એક્સિડન્ટ થાય, અમારી માથે હાચા ખોટું થાય, અમારી માથે હાચા ખોટા કેસ થાય, એ અમને બદનામ કરવા માટે મોટા ષડયંત્ર ગોઠવાય અને આ જગત થાય ને તેથી આ જગત તાજ્યું હોય જ પાડે બાપા. પણ એ તો પ્રભુ સત્ય જ્યાં હશે ને સત્ય જ રહેશે. ગમે ને અમરેલીના માણસો મૂળદાસને રોજ બાપુની આરતીઓ કરતા હતા અને બાપુને પગે લાગતા હતા. હા, મૂળદાસ જયારે વાણિયાની દીકરી હતી ને એના પેટમાં પાપ હતું ને ભાઈ. હા, ઈ તમને કહું એ એને કીધું અને ઈ રાતના 12 વાગ્યા તા ઓલી છોકરી કૂવો બુરુ આવી અને એને ખોભાયામાં પાણા ભરતી હતી ને એને કીધું બાપુ મારે કૂવો બુરવો છે મારે મોત મીઠું કરવું પડે એમ છે. કે કા બેટા
કે બાપુ મારા પેટમાં પાપ છે ને મારાથી નામ દેવાય એમ નથી. કે બેટા એનું નામ દે બતીજા ખરી? તો કે હા બાપુ. તો અમરેલીની બજારની અંદર જઈને કહી દે કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. જય હો મૂળદાસ બાપુ, જય હો જય હો. અરે કે બાપા તમને આ અમરેલી વાળા માળ છે કે બેટા અમે જે ભગવા પહેર્યા ને ઈ માર ખાવા જ ભગવા પહેર્યા. બરોબર. એટલે એ માર ખાવા જ ભગવા પહેર્યા છે. ઈ અમરેલીમાં જઈને કીધું છોકરીએ કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ ઓલો મૂળદાસ છે. આને તમને કહું અમરેલીનું માણસો બારી નીકળીને બાપુનો ટકો કર્યો ને ગધેડા માથે ફૂલેકા કાઢ્યા ભાઈઓ. જામ સાહેબ પોતે જામ સાહેબ નો વિશ્વાસ ઉડી ગયો ને ભાઈ. હા, હવે મહારાજાનો વિશ્વાસ ઉડી ગયો કે મારો હારો મૂળદાસ રહ્યો તો પાપીઓ છે ના તો બાપા મોટું ખરાબ કામ કરીને બેઠો. અરે કાંઈ દીકરી એમના થોડી કઈક આવું કર્યું છે. કંઠી પહેલા થોડી જામ સાહેબ કંઠિયું તોડી નાખ્યું સાહેબ. ઈ તમને કહું તઈએ આ મૂળદાસે કટારી ગાવી પડી બાપા. સાચી વાત. અહીંયા એને કટારી કીધી એટલે એને એના મેરમ ને કીધું. મેરમ કેતા મારો નાથ. એટલે એને કીધું કે એ મેરમની તો ધારી બેની મને કલેજામાં કટારી લાગી. એ બેન મને આ કટારી કલેજામાં લાગી ગઈ. કેવી કટારી મારી? એ બેની મારા રુધિયામાં લાગી ગઈ. આ મને મેરમની તો ધારી રે, આ મેરમની તો ધારી બેની મને કલેજામાં કટારી લાગી. એ દીકરી કે બાપા મેં તારી હાટું થઈને હાથો પાડી પણ આવડ્યા મારી ટકો કર્યો અને મારા નાથે મને અણધારી મારી. એટલે એને મૂળદાસે પેલી ઈ કટારીમાં કીધું કે લાગી કટારી મૂળદાસ ને મને સુગત કરીને જોય. એ મને રુદિયા કમળમાં રમી ગઈ મારા કાળજા જ કાપી નાખ્યા કોઈ. કરુણા કીધી મને મુજ પર કીધી મેર. હવે મને જોખો મટાડી દીધો જમણા તણો મારે થઈ ગઈ હતી આનંદની. એ બેની મને લીલા લેરજી. આ મેરમની તો તારી બેની મને લાગી ગઈ આજ કલેજામાં કટારી. એ બેની મને કાળજામાં કટારી. એ બાપા ઈ વાણિયારી દીકરીને કીધું બેન આ તારી હાટું થઈને મેં કીધું તને બચાવવા હાટું થઈને મારા નાથે ભેગી કટારી મને મારી દીધી. જય હો પ્રભુ જય હો. એ બાળા બાપ કે મને અણધારી મારી. એ બેની મને લાગી ગઈ છે મારા રુદિયાની માય. આવી મેં ધારી નહોતી કે આ જગત મારી માથા આ દશા કરશે. આવી મને ટકો કરીને ગધેડે બેહાડ્યો. આ જગતમાં મને હાડ્યાડ કર્યો. એ મારા નાથ તે તો મારી માથે બહુ અણધારી મારી. એટલે એને કીધું કે આ કટારી કોઈના કળ્યામાં નહીં અણી નહીં ધાર. અરે છતાં મારું પાંજરું ઘાયલ કરી ગઈ અને ઉતરી જ ગઈ જો ને આરમ પાર. ભાઈ પણ હવે પુકારીને કહું છું પ્રાણિયા એ આ જગતમાં કોઈ નુગરાથી કરશો માસ ને. હવે મારી બેડી દેજો માં બુડવા મારા અખિલ બ્રહ્માંડના માલિક મારી બેડલી ઉતારો. એ આવી ભવ પાર રે જી. આ મેરમની તો ધારી બેની મને લાગી ગઈ આજ. એ મને કલેજામાં કટારી લાગી. બાપા આવી કટારી લાગે આમાં. સાચી વાત. મને આજ કટારી મોજમાં આણી દીધો. તો ભાઈ આ લગભગ માથાકૂટના જ ફોન હોય પહેલી વખત. પણ આ સોરે ને સંત ની વાતો સંકરાય તો કોક વેધું હોય તો સાચી વાત છે મોટા ભાઈ. ફિરાય નહીં બાપા. રોવાતું હોય ત્યાં રોવાય. કદાચ તમારી માથે અણધારી આવી પડે ને તો તમારો દીકરો માણા હોય ત્યાં જરીક રોઈ ગયો ને તો તમારું અહીં હરવું થઈ જાય છે. એ રોવાના ઠેકાણા હોય, વાત કરવાના ઠેકાણા હોય. એ બાપા આ જગતમાં ક્યાંક તમારા માણા તમારે રાખવા પડે. હું કામ કે આ જગતની વાતો ક્યાંક જઈને પીરવી. સાચી વાત છે. એને કીધું કે ચોર ને સરદાર સંત ની વાતો સંકરા ઈ તો કોક વેધું હોય તો કેવાય. બરાબર. કોક અમારા મળે તો અમે રાવું રેડીએ. તોરલ કે એવા કાલેથી વણજું ન કરીએ. અમારા મળે ને તો તોરલ કે પંચો દઈને મળીએ પણ કાંઈ એવા કાલેથી વણજું થોડા કરી. ન થાય એમ બાપા ક્યાંય ઠાઠ પીરાય નહીં. અને આવી વાતો છે ને આ તો તમે મને વધારે આનંદ એના માટે આવ્યો કે તમે એક તો ફરવાડ સમાજ અને એમાં તમે આવું જ્ઞાન ધરાવો છો એટલે અમારી મોજ આવી ગઈ. હું લેરકડી આવી ગઈ. ના હું તો કેદું નો સાંભળું છું. 2-4 દિવસથી તમને ટ્રાય કરતો હતો. મેં કીધું જો વાત થાય. કાલ કે પરમ દિવસે રાતે ફોન કર્યો હતો પણ સ્વિચ ઓફ હતો. મેં કીધું થશે વાત થશે હવે. હા તમને સાહેબ એટલે આ બધી વસ્તુ એવી છે કે આ મોજ એવી જ છે સાહેબ. આ મોજ નું નક્કી નો રહીએ. ઈ તમને કહું મૂળદાસ ની ચોપાઈમાં એને કીધું કે હું આ કુળ ને નહીં છોડું બાપા. મેં છોડી છે કુળ ની લાજ. એ વિહામે વેલા આવજો મારા યંતર નાજો ને આધાર. એ બાપા હવે હું આ કુળ ને નહીં છોડું. મારું હવે થવું ઈ થાય. બરાબર. મૂળદાસ ની કટારી આવી ઉગી હતી ને આવડ્યા ને સીધી ચાલુ કરી દીધી ઢોલકા પેટીમાં. હુકામ ઉગી અને મહાપુરુષોના જેટલા ભજન છે ને વેદના છે. આવડીને મનોરંજન માં લઈ ગયા.
મનોરંજનમાં લઈ ગયા, શબ્દોના તબલા ફેરફાર પેટી કરી એની નાખ્યા. મોજ માં સંગીત ને સુરતાલમાં લઈને વહી ગયા. પણ ઈ મૂળદાસ છે એનું રુદન છે, કટારી રુદનની છે. રુદનની છે. એને મહાપુરુષો પાસે રોઈ રોઈ કીધું, એટલે એને તોરલે કીધું કે રોઈ રોઈ કોને સંભળાવું તોરા દે, આવા મારા દુઃખ કોની આગળ જઈ ગાવું, કોની આગળ ગાવું. મારે કેની પાસે જઈને આ રોઈ રોઈ આજ મારો હંસલો રૂવે ને માયલો રૂ ભીતર ગળે. એ રામોદ તોરા દે ક્યાં બાપા આવ્યું ભાઈ? કીધું, રામોદ રાજકોટમાં આવ્યું? હે ભાઈ? હે ભગવાન, હઉ. તમારું ગામ રામોદ રાજકોટમાં આવ્યું? હા, રાજકોટ જિલ્લાનું રામોદ આવ્યું છે. ચાલ કે દ્વારકા નીકળું એટલે મુલાકાત લઈશ પ્રભુ, ભલે ભલે જો આવો. અવેલેબલ હશો તો. ભલે. હવે મનોજભાઈ તમારે કદાચ આ સત્સંગ માટે તમારું જો કદાચ ફોટો બોટો મોકલજો, તમારી ઈચ્છા હોય તો આ કટારી બટારી લગાડશું હો. ચોક્કસ પ્રભુ, ચોક્કસ. પણ મોકલો તો વેલો પણ આમાં નહીં, મારા બીજા નંબરમાં મોકલજો. બીજો નંબર મેં તો આ ઓલા વોટ્સઅપ ના ઓડિયો માંથી લીધો ભાઈ, મારી પહેચાન. વોટ્સઅપ બંધ થઈ ગયું છે, બીજામાંથી હમણાં તમને હાઈ કરીને મોકલું છો ભાઈ. મોકલો મોકલો મોકલો. ભલે હાલો, જય ઠાકર, જય ઠાકર. જય ઠાકર, જય અલગધણી. મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યા મનસુખભાઈ રાઠોડ અને મનોજભાઈ ભરવાડે જે સત્સંગ અને સનાતન ધર્મની વાતો કરી તેના વિશે તમારું શું કહેવાનું થાય છે, અને વિડીયો પૂરો જોયો હોય તો તેનામાંથી તમને શું ગમ્યું તે કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.